ખૂબ ખૂબ અભિનંદન અભિષેકભાઈ, તમે કોર્ટમાં કેસ જીતી ગયા છો. કોર્ટ તમને તમામ ગુનામાંથી નિર્દોષ જાહેર કરે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. પણ આજે 10 વર્ષ પછી મળેલી આ જીત પણ હાર જેવી લાગે છે. હાર જેવી લાગે છે? ભલા માણસ, તમે નિર્દોષ છૂટ્યા છો, આ તો મોટી જીત કહેવાય. સાહેબ, 10 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં પેલા હવલદારે માંગેલા 10,000 રૂપિયા આપી દીધા હોત ને, તો આજે મારે કોર્ટના ધક્કા ખાવામાં 10 વર્ષ અને વકીલની લાખોની ફીસ ખર્ચવી નહીં પડતે. હવે તમે જ નક્કી કરો કે પેલો 10,000નો કરેલો વ્યવહાર સસ્તો હતો કે તમારો આ 10 વર્ષનો ન્યાય. એટલે કોર્ટમાં ઊભા રહીને તમે ભ્રષ્ટાચારને ટેકો આપો છો? ના ના સાહેબ, હું ભ્રષ્ટાચારની વાતો નથી કરતો, પણ ભ્રષ્ટાચાર થવા માટે લોકોને મજબૂર થવું પડે છે ને, તે કડવી વાસ્તવિકતા બતાવું છું. એટલે કહેવા શું માંગો છો? વિલંબિત ન્યાય એ અન્યાય સમાન જ છે. આવી લાંબી કાયદાકીય વ્યવસ્થાથી બચવા લોકોને ખોટા રસ્તા ઉપર જવા મજબૂર થવું પડે છે. ત્યારે સામાન્ય માણસને ઈમાનદારી કરતા ભ્રષ્ટાચારનો જ રસ્તો સારો અને ઝડપી લાગે છે. જો ન્યાય સમયસર નહીં મળે તો તે અન્યાય સમાન જ છે. આ વ્યથા ફક્ત મારી નથી, પણ ભારતીય કોર્ટમાં બેઠેલા ન્યાયની રાહ જોતા 5 કરોડ લોકોની છે. જો ન્યાયની જ ગાડી આટલી ધીમી ચાલશે તો લોકોને કાયદાકીય વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે. થઈ ગયું ભાષણ તમારું, હવે તમે જઈ શકો છો. આગલો કેસ સાક્ષી મહેતા विरुद्ध अजय मेहता हाजिर हो. लोग इंसाफ के लिए अपनी जमीन जायदाद बेचकर केस लड़ते हैं और ले जाते हैं तो सिर्फ तारीख.